હાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો હું બધાનું તમારું મારી ચેનલમાં હું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન હિટ ક્લિક કરી દેજો. આજનો વિડીયો સિરીઝ લેક્ચર છે જે ધોરણ 10 માટે વિષય ગણિત છે, ચેપ્ટર નંબર 14 છે, સંભાવના છે તે જોવા જઈ રહ્યા છે. દાખલા નંબર 1 થી 16 છે તે આપણી પ્લેલિસ્ટ ચેનલ પર તમને મળી જશે. આજનો દાખલો છે તે 17 છે, તે બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા નંબર 17 રકમ તરફ જશું કે 20 વીજળીના ગોળાનો જથ્થો 4 છે તે ખામીયુક્ત ગોળા ધરાવે છે. હવે 4 છે તે કેવા છે? એમાં ખામી છે. બરાબર. આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. બરાબર, રાઈટ. એટલે એક ગોળો શું કરશે? કાઢી નાખશે. અને આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? બીજો પ્રશ્ન, ધારો કે એટલે જે આપેલો છે તે 1 નંબરનો પ્રશ્ન, કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી અને તેને પાછો મૂકવામાં પણ નથી આવ્યો. શું કીધું છે? કાઢવામાં આવેલો ગોળો ખામીયુક્ત નથી અને પાછો મૂકવામાં આવ્યો નથી. હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે, તો આ ગોળો ખામીયુક્ત ના હોય તેની સંભાવના કેટલી? તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે લખવાની કે જથ્થામાં રહેલ ગોળાઓની કુલ સંખ્યા બરાબર કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 20 છે. બરાબર, 20 છે આપણી પાસે ગોળાઓમાં સંખ્યા. એમાંથી ખામીયુક્ત ગોળા કેટલા છે? 4 છે તે ખામીયુક્ત ગોળા છે. આપણે લખશું ખામીયુક્ત ગોળા કેટલા છે? ખામીયુક્ત ગોળાઓની સંખ્યા બરાબર 4. વિદ્યાર્થી મિત્રો જો કુલ ગોળા 20 છે, એમાંથી 4 છે તે ખામીયુક્ત ગોળા છે. હવે કીધું છે એ ખામી રહિત ગોળાઓની સંખ્યા. તો સૌથી પહેલા જુઓ કેટલી હતી? તો કુલ હતા 20. એમાંથી આપણે 4 શું કરશું? જે ગોળાઓની સંખ્યા છે ખામીયુક્ત ગોળાઓ એ આપણે માઇનસ કરવાના છે. બરાબર. જો ખામી રહિત ગોળા કેટલા મળે? તો કે 20 કુલ હતા, એમાંથી 4 ખામીયુક્ત ગોળા માઇનસ કર્યા તો આપણને ખામી વગરના ગોળા કેટલા મળે? ખામી રહિત, તો કે 16. બરાબર, 16 છે તે આપણને ખામી રહિત ગોળાઓ મળશે વિદ્યાર્થી મિત્રો. બરાબર, ઓકે. હવે શું કીધું છે કે એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે, તો આપણે લખવાનું કે જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. બરાબર, રાઈટ. એક ગોળો શું કરે છે? યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. તો ધારો કે ઘટના એ કાઢેલો ગોળો ખામીયુક્ત છે. તો કુલ ગોળા કેટલા છે? ખામીયુક્ત 4. તો જથ્થામાં ખામીયુક્ત ગોળા
ગોળાઓ કેટલા છે? 4 છે. બરાબર. જથ્થામાં ખામીયુક્ત ગોળા કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 4 છે. તો ઘટના એ ને સાનુકૂળ પરિણામ, ઘટના એ ને સાનુકૂળ પરિણામ કેટલા મળ્યા વિદ્યાર્થી મિત્રો? તો કે 4 મળ્યા. ઘટના એ ને સાનુકૂળ પરિણામ કેટલા મળ્યા? 4. તો આપણે લખશું P of A ઘટના એ ને સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. બરાબર, આ એનું સૂત્ર છે. તો સાનુકૂળ પરિણામ કેટલા છે? 4. રાઈટ, આપણે હમણાં શોધ્યા તે સાનુકૂળ પરિણામ 4 છે. કુલ પરિણામ છે 20. 4 ના છેદમાં 20. તો હવે આપણે એના અવયવ પાડીએ તો 4 એકા 4 બને ને 20 ના શું બનશે? 4 પંચા 20 થશે. 4 4 ઉપર નીચે ઉડી જાય તો વધ્યું શું? તો કે 1/5. તો P of A કેટલું મળ્યું વિદ્યાર્થી મિત્રો? 1/5 મળ્યું. ક્લિયર થઈ ગયું? ઓકે. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોશું કે કાઢવામાં આવેલો ગોળો ખામીયુક્ત નથી. બરાબર, એટલે કે ખામી રહિત છે. પાછો મૂકવામાં પણ નથી આવ્યો. હવે બાકીના ગોળામાં એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવ્યો છે. આ ગોળો ખામીયુક્ત ના હોય તો તેની સંભાવના કેટલી થશે? બીજું, ધારો કે એક આપેલી માહિતી મુજબ એકમાં કાઢેલ ગોળો કેવો છે ભાઈ? કાઢેલો ગોળો, તો કે કાઢેલો ગોળો ખામીયુક્ત નથી. બરાબર. બીજો સવાલ હતો એનો કે આપેલી એક માહિતી મુજબ કાઢેલો ગોળો કેવો છે? ખામીયુક્ત નથી. અને તેને શું કરવામાં આવે છે? પાછો મૂકવામાં આવ્યો નથી. બરાબર, રાઈટ. એટલે શું કહે છે કે આપેલી માહિતી મુજબ કાઢેલો ગોળો ખામીયુક્ત નથી, એટલે કે સારો ગોળો છે, પણ તેને પાછો મૂકવામાં આવ્યો નથી. તો જથ્થામાં 15 છે તે કેવા છે? ખામી રહિત. બરાબર. અને 4 છે તે કેવા છે? ખામીયુક્ત. 4 છે કેવા છે? ખામીયુક્ત. રાઈટ. તો કુલ ગોળા કેટલા થઈ ગયા આપણે? તો કે 19 ગોળા થઈ ગયા. કુલ ગોળા કેટલા થઈ ગયા આપણી પાસે? 19 ગોળા થઈ ગયા. ખામી રહિત એટલે કે સારા ગોળા, ખામીયુક્ત એટલે કે ખરાબ ગોળા, જે બગડી ગયેલા છે. હવે આપણે બી ઘટના લખશું કે ધારો કે ઘટના બી કાઢેલ ગોળો ખામીયુક્ત નથી. કાઢેલો ગોળો કેવો છે? ખામીયુક્ત નથી. હવે ખામીયુક્ત નથી એટલે કેવો છે? ખામી રહિત.
તો જથ્થામાં ખામી રહિત ગોળા કેટલા છે? આપણે અહીંયા લખ્યું હતું જથ્થામાં 15 કેવા છે? ખામી રહિત ગોળા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો કુલ પરિણામ કેટલા મળ્યા ઘટના બી ને? ઘટના બી ને સાનુકૂળ પરિણામ કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? 15 મળશે. પી ઓફ બી ઘટના બી ને સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ કેટલા છે વિદ્યાર્થી મિત્રો? આપણે હવે હમણાં જ અહીંયા શોધ્યા 15 છે અને કુલ પરિણામ 20 છે. તો 15 છે તો 5 તેરી કેટલા થઈ જશે? 15 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. અને 20 છે તો 5 ચોકું 20 થઈ જશે. 5 5 શું થશે? ઉડી જશે. તો આન્સર શું આવ્યો આપણો? તો કે 3/4.